દ્વારિકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. શું કે ગુજરાતની પબ્લિક? તો મિત્રો આજના દિવસમાં આપણે આવી ગયા છે આપણા હરેશભાઈના ઘરે. નવા લગ્ન થયા એના ઘરે આપણે આવી અને એ પહેલી ફેરે તો તમને રૂમ તો દેખાડું સરખેથી. મસ્ત મજાનું ટેનેમેન્ટ ભાઈ લીધું છે હરેશભાઈ ભરવાડે. તમે ખાલી જોવો, એ 2 માળિયું ઉપર લખેલું આઈસરી મચ્છુમાં. તો ફાઇનલી આપણે જઈ લબાજો અહીંયા પડ્યો છે. કિચન કંઈક આવી રીતના છે. વાહ સરસ. આની ભાઈ હજી એને અનબોક્સિંગ કરવાનું બાકી છે. એ તો હવે આપણા ભાભી આવે પછી કરી કંઈક. હવે રૂમ બાજુ જાય છે અને આપણા હરેશભાઈ પરવાર અને એક ભેગી ટેણી. મિત્રો બીજું જ ગોયરું મારો ભાઈ રૂપારો કેવો થઈ ગયો જો લગ્ન પછી? કોમેન્ટ કરો. શું કે તારું? આજ કાંઈ નહીં બોલે, બોલ ફરમાય છે. કંઈ વાંધો નહીં મિત્રો, આપણે ઉપર જઈએ. ઉપર એવું મસ્ત મજાનું ઘર છે. અરે ટેણી કંઈક સીડી જેવું છે. ચાવી છે આની? તો મિત્રો આ હે, અહીંયા બધું ખાલી છે કેમ કે હજી લબાચો અહીંયા ભર્યો નથી. વાહ વાહ ભાઈ અહીંથી ઉપર જવાનું. તો મિત્રો આવું કંઈક ને રૂમ છે, ટેનામેન્ટ છે ભાઈ જોરદારના. અંદરથી જો અંદર છે ને રૂમની અંદરથી છે ને બાથરૂમ છે. જેવો નાવાનું છે, બાથરૂમ નથી. તો મિત્રો હાલો ફાઇનલી આપણે હવે જઈએ ઉપર. મસ્ત મજાનું ઘર છે. વાહ ભાઈ વાહ, હું પહેલી ફેર આવ્યો અહીં જોવા. ને મિત્રો અહીંયા કંઈક છે ને ધ્યાન રાખવું જોઈએ, ચડતામાં ફોન પડી ગયો ને તો મારા લેવાના દેવા થઈ જાય. મસ્ત મજાના મિત્રો આપણે અગાસી ઉપર આવી ગયા છે અને અહીંથી મિત્રો જો હાઈવે રોડ દેખાય. દેખાય સરસ, લ્યો મસ્ત, બહુ જોરદાર છે. અહીંથી મિત્રો એકબીજાની ને ઘરની ડેલી ટપીને જવું હોય ને તો જવાય. બીજાની સીડીમાં જવું તો ભોગી જવાય છે અહીંથી. જો રસ્તો હાર્યો હે, પછી એવું ના કરાય. વળી કોઈક ચપલા બપલા હાથમાં લઈને નીકળી પડે, વળી આપણે ખોટું ભાગવું પડે. તો ચાલો લેટ્સ ગો. અને મિત્રો આ ઇન્ટિરિયર મેં પહેલી ફેર જોયું ખરેખર. ચાલો લેટ્સ ગો, આપણે ત્યાં જઈએ ફટાફટ. મસ્ત મજાનું ઘર લીધું ભાઈ. તો ભાઈ વ્લોગ જોતો હોય તો કોંગ્રેચ્યુલેશન મની. કેમ કે આ ઉપરનું જે છે એ મોટા ભાઈ હાટું છે, નીચેનું જે છે એ ચિનકા ભાઈ હાટું છે. નવા લગ્ન થયા છે હમણાં. સરસ, લ્યો પેક બેક પડી ગયો. ને મિત્રો આજની દુઃખદ સમસ્યા કે મિત્રો અમારા ઘરે લાઇટ નથી, એટલે અમે ચક્કર મારવા અહીંયા ટેનામેન્ટ આવ્યા છે. હમણાં નવા લીધા અમને લાગી ગઈ છે કે અહીંયા લાઇટ આવી છે, પણ મિત્રો અહીંયા પણ લાઇટ છે નહીં. અહીંયા પણ લાઇટ છે નહીં. લાઇટની મારામારી છે એટલે જોવા આવ્યા. નીચે આપણી ગાડી પડી છે, જો એ રહી 125 સાઈન હો બાપા, મૂકે નહીં. फाइनली अपन लोग आ गए है नीचे और अभी हम सोने वाले हैं सेटी पे. हम टेणी ओहो भाई मित्रों मजा बो हुआ नहीं. हूँ गाइडलू है ला हूँ धुआं है. तो मित्रों मैं रास्ता में नावा जाता था रास्ता में जाता था. अरे रास्ता में हमारा भाई बस भटकी गयो है. ये राम કઈ બોલ હાલે જવા દે તો ગાતો થઈ જાય. તો ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયા 8 ને આયા ભેગા થઈ ગયા મારા કલેજાઓ. તો આ છે મારા કલેજા. અટાણે અમારે બધાને જવું છે અમારા ભરવાડ સમાજ દ્વારા આયોજિત કરેલ કેમ્પમાં. આપણો છે ને ભરવાડ સમાજ નિરાદા ગૌશાળા ગ્રુપમાં અમારે જવું છે. ત્યાં કેમ્પ છે આજે. ત્યાં જરીક જોતા આવી કેવું સિસ્ટમ है. आज सिस्टम हमाરું જ છે. ચાલો લેટ્સ ગો, ત્યાં જઈએ.
જય દ્વારિકાધીશ મિત્રો, આપણે પોગી ગયા હે ડીજે રાધિકાના ઓનર શ્રી ગોવિંદભાઈ આપણા ઉપસ્થિત છે અહીંયા. શું કે ગોવિંદભાઈ મજામાં? જય દ્વારિકા કહી દેજો. મિત્રો અહીંયા સેવાનો ગેપ આ રહ્યો અહીંયા જામનગર જિલ્લા નિરાધાર ગૌશાળા ગ્રુપ. તો અહીંયા જમવાનું ફૂલ સુવિધા, પાણીની વ્યવસ્થા છે સામે અહીંયા. ડીજે કનૈયા, ડીજે રાધિકા, મોમાઈ મંડપ સર્વિસ, બધાય સેવામાં ફૂલ સર્વિસ. ચાલો કન્ટિન્યુ અમે અંદર જઈ. સીધો મિત્રો જો ઠાકરનું છે અહીંયા મિત્રો ફૂલ સુવિધા જમવાની. તમે થાકી ગયા હોય પગ યાત્રા માટે, જે આ લોકો હાલીને આવે છે એના માટે જુઓ તમે ખાલી સુવાની વ્યવસ્થા છે. આ અમારા જયેશભાઈ ડીજે કનૈયાના માલિક. જયેશભાઈ કેમ મોજમાં? મોજ મોજ આગળ આવીને આવો. હાલો હાલો. જય દ્વારિકાધીશ મિત્રો, મંદિર છે મસ્ત મજાનું. છોકરાઓ તો મિત્રો આ રહ્યું બે સિસ્ટમ આ રહ્યા છે, એક રાધિકાનંદ, બીજું કનૈયાનું સિસ્ટમ. મિત્રો ખાઈ પીને મસ્ત મજાનું થઈને આવી ગયા છે ઘરે પાછા. અને મિત્રો આજના વિડીયોમાં આપણે જરાક પણ મિત્રો એવી થોડી ઘણી એક્ટિવિટી કરી છે, વધારે તમને મેં નથી દેખાડ્યું. કેમ કે મિત્રો આજે એમાં એવું છે કે શુક્રવારે છે ને એટલે એને લાઇટ નથી. 2 દિવસે મિત્રો પાવર છે ને કટ થઈ જાય છે સવારમાં. કારણ એમાં એવું છે ને કે મિત્રો અહીંયા છે ને તાર ફિટિંગ કરે છે, તાર એક ને નવો બદલાવે છે, એટલે એમાં એ પ્રોબ્લેમની લાઇટ નથી આવતી. આજે લાઇટ સવારની ગઈ ને અટાણે આવી છે, અટાણે એટલે 3 વાગે આવી છે, 3-4 વાગે. એટલે વધારે એમાં ચાર્જિંગ પછી ના આવવાનું એ કારણ હોય. કંઈ વાંધો નહીં મિત્રો, આ વિડીયોમાં તમને મજા આવી તો મસ્ત મજાને લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો. ના નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને હું તમને મળું બીજા મસ્તીના ઇન્ટરેસ્ટિંગ और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ઇન્ટરેસ્ટિંગ સાથે નવા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ બાય. કોમેન્ટ કરી નાખજો મજા ના આવી હોય તો, આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા मेरे को जानता नहीं. ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद. अब तेरे को बराबर होता नहीं क्या बोलने को? चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह.